આજે આપણે આ પ્રકરણમાં નવો ટોપિક જોવાના છીએ, જે છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. એટલે કે જે પ્રિઝમ હોય એ પ્રિઝમ વડે એના ઉપર કોઈ પ્રકાશ આપણે ફેંકીએ તો એના વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એના વિશે આપણે અહીંયા આ ટોપિકમાં માહિતી મેળવવાની છે. હવે આગળના પ્રકરણમાં આપણે જે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જે પ્રકરણ આપણે ભણી ગયા છીએ તેમાં આપણે એક લંબઘન કાચના ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન છે કઈ રીતે થાય છે એના વિશે તો આપણે માહિતી મેળવેલી જ છે, બરાબર. એ આપણે આગળ ભણી ગયા છીએ અને એ વસ્તુ જો તમને યાદ હશે તો અહીંયા સમજવામાં થોડી તમારે સરળતા રહેશે. તો હવે આપણે આ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય એના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા પ્રિઝમ એક દર્શાવેલો છે. તમે બધાએ ક્યાંક ને ક્યાંક આ પ્રિઝમ જોયેલો હશે. પ્રિઝમ એક પ્રકાર એક 3D આકૃતિ તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર. અને ત્રિકોણાકાર આકાર એ ધરાવતો હોય છે. એટલે કે આ જે પ્રિઝમ છે એ કાચના પ્રિઝમ વિશે આપણે કહી શકીએ કે તેને બે ત્રિકોણાકાર પાયાઓ હોય છે. આ જે પ્રિઝમ છે એને બે પાયાઓ હોય છે જે ત્રિકોણાકાર હોય છે અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. એટલે કે એની બાજુઓ જે છે લંબચોરસ પાર્શ્વીય બાજુઓ એ ધરાવે છે અને આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે. ઢળેલી એટલે કે સપોઝ કે આ મારા બે હાથ બે બાજુઓ છે તે બંને એકબીજા સાથે આ રીતે ઢળેલી અને જોડાયેલી હોય છે. એટલે કે સામાન્ય રીતે જે રીતે આપણે ત્રિકોણ બનાવીએ છીએ તો જે રીતે ત્રિકોણની 3 બાજુઓ હોય એ રીતે અહીંયા પ્રિઝમમાં પણ એની 3 લંબચોરસ બાજુઓ હોય છે, એકબીજા સાથે ઢળેલી હોય છે અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. એટલે કે એક પ્રકારે એક 3D આકૃતિ આપણે લઈ શકીએ કે જેને અહીંયા પ્રિઝમ તરીકે આપણે લેવાની છે. હવે અહીંયા આજે જે 3 પાર્શ્વીય બાજુઓ પ્રિઝમને રહેલી છે એમાંથી કોઈ પણ બે બાજુઓ આપણે લઈએ. સપોઝ કે હું ત્રિકોણ હોય તો ત્રિકોણની આ રીતે બે બાજુ હોય, એક નીચે હોય, 3 એ રીતે બાજુઓ હશે. હવે હું આ બે બાજુઓ લઉં તો બંને બાજુઓ જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે બંને બાજુઓ જ્યાં જોડાશે ત્યાં એક ખૂણો બનશે, બરાબર. તો આ જે બે પાર્શ્વીય બાજુ કોઈ પણ બે પાર્શ્વીય બાજુ પ્રિઝમની તમે લઈ લો, એ બંને બાજુઓ એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે એક પ્રકારે એક ખૂણાનું નિર્માણ કરે છે અને આ ખૂણો જેને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો સામાન્ય રીતે તમને વ્યાખ્યા તરીકે પૂછવામાં આવે કે વ્યાખ્યાયિત કરો પ્રિઝમ કોણ એટલે શું, તો આપણે કહી શકીએ છીએ કે પ્રિઝમ જે છે એ બે ત્રિકોણાકાર પાયાઓ ધરાવે છે અને 3 પાર્શ્વીય બાજુઓ ધરાવે છે અને આ 3 પાર્શ્વીય બાજુઓમાંથી કોઈ પણ બે પાર્શ્વીય બાજુઓ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને પ્રિઝમના પ્રિઝમ કોણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે પ્રિઝમ એ કેવી રચના ધરાવે છે એના વિશે તો માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે એક પ્રવૃત્તિ દ્વારા. આમાં અહીંયા આપણે એ જોવાનું છે કે આ પ્રવૃત્તિમાં પ્રિઝમ ઉપર જ્યારે તમે પ્રકાશને આપાત કરો, સફેદ પ્રકાશને એના ઉપર જ્યારે તમે પાડો છો, એના ઉપર ફેંકો છો, ત્યારે પ્રિઝમ દ્વારા એ પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એ માહિતી આપણે હવે મેળવવાની છે. તો એના માટે આપણે પ્રવૃત્તિ જોવાની છે. પ્રવૃત્તિમાં સૌપ્રથમ આપણે કરવાનું શું છે, તો સૌપ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ આપણે લેવાનું છે. આ ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી તમારે લગાવી દેવાનું છે. એટલે કે એક બોર્ડ લઈ એના ઉપર એક સફેદ કાગળને આપણે ડ્રોઈંગ પિનની મદદથી એની સાથે જોડી દેવાનો છે. ત્યારબાદ આ જે ડ્રોઈંગ બોર્ડ ઉપર જે સફેદ કાગળ આપણે લગાડેલો છે એ કાગળ ઉપર એક કાચનો પ્રિઝમ આપણે એવી રીતે ગોઠવવાનો છે કે જેથી એની જે ત્રિકોણાકાર બાજુઓ જે રહેલી છે એ ત્રિકોણાકાર, આપણે કીધું કે બે ત્રિકોણાકાર પાયાઓ ધરાવે છે તો એમાંથી એક ત્રિકોણાકાર પાયો એ પાયો બને એ રીતે આપણે એને મૂકવાની છે અને પેન્સિલ વડે આપણે એ જે પ્રિઝમની કિનારીઓ છે કિનારીઓને આપણે અંકિત કરવાની છે. તો અહીંયા આકૃતિમાં જે રીતે તમે જોઈ શકો છો એ રીતે પ્રિઝમની જે કિનારીઓ છે એ કિનારીઓ તમને જોવા મળશે, બરાબર. હવે આ બધી વસ્તુઓ થઈ ગયા બાદ એટલે કે ડ્રોઈંગ બોર્ડ આપણે લીધું, એના ઉપર સફેદ કાગળ લગાવી દીધું, એના ઉપર પ્રિઝમને રાખી એની જે કિનારીઓ છે એની જે બોર્ડર છે એને આપણે પેન્સિલથી અંકિત કરી દીધી. એટલે કંઈક આ રીતની રચના જે છે એ આપણને હવે ડ્રોઈંગ બોર્ડ ઉપર જે કાગળ લગાડેલો છે એના ઉપર જોવા મળશે, બરાબર. હવે આ જે કિનારીઓ છે એને અંકિત કરીને જે ખૂણાઓ બને છે એક ત્રિકોણ જેવી રચના થશે. તો અહીંયા જે ખૂણાઓ બને છે એને આપણે A, B અને C આ 3 નામ આપવાના છે. એટલે કે A, B, C એક પ્રિઝમ એક ત્રિકોણાકાર પ્રિઝમ જેવી રચના જે છે એ આપણને હવે ડ્રોઈંગ બોર્ડ ઉપર જે સફેદ કાગળ મૂકેલો છે ત્યાં આપણને જોવા મળશે, બરાબર. હવે આગળ આપણે શું કરવાનું છે કે પ્રિઝમની કોઈ એક વક્રીભવનાકાર સપાટી એટલે કે એની જે 3 સપાટીઓ છે, તમે 3 સપાટીઓ તરીકે AB, BC અને AC લઈ શકો છો. હવે આ જે 3 સપાટીઓ રહેલી છે એમાંથી જે AB સપાટી છે એ AB સપાટી સાથે કોઈ ખૂણો બનાવે એવી રેખા P આપણે દોરવાની છે. જે તમને અહીંયા આકૃતિમાં પણ દર્શાવેલી છે કે AB સપાટી રહેલી છે એની સાથે ખૂણો બનાવતી રેખા P જે છે એ આપણે
દર્શાવેલી છે. અને ત્યારબાદ આપણે કહીએ તો પી પર 2 સ્થાનો લેવાના છે, પી અને ક્યુ. એના ઉપર આપણે 2 ટાંકણીઓ લગાડવાની છે. એટલે કે જે આપણે રેખા દોરેલી છે બી ઉપર ખૂણો બનાવતી રેખા પી છે, એ રેખા પી ઉપર જ 2 અલગ અલગ સ્થાનો નક્કી કરવાના છે. એક તો આપણે બિંદુ પી જ લઈશું અને બીજું બિંદુ છે એ બિંદુ ક્યુ લઈશું. અને આ પી અને ક્યુ બિંદુ ઉપર આપણે હવે એ જે સફેદ કાગળ લગાડેલો છે ત્યાં ડ્રોઈંગ બોર્ડ ઉપર આપણે 2 ટાંચણીઓ પી અને ક્યુ બિંદુ ઉપર લગાડવાની છે. અને ત્યારબાદ પ્રિઝમની જે બીજી બાજુ છે એટલે કે AB ની સામેની જે બાજુ છે જેને AC તરીકે આપણે ઓળખીએ છીએ, તો આ AC તરફની બાજુ ઉપરથી આપણે હવે પ્રિઝમ તો રાખેલો જ છે, તો AB બાજુ ઉપર આપણે આ લંબ દોરેલો છે એને PE નામ આપેલું છે, રેખા દોરેલી છે. એ રેખા PE જે છે એની સામેની બાજુ એટલે કે AC બાજુ તરફથી પ્રિઝમની એટલે કે પ્રિઝમની સામેની બાજુથી તમારે હવે જોવાનું છે અને તમારે જોવાનું છે કે જે P અને Q બિંદુ ઉપર આપણે ટાંચણી લગાડેલી છે એનું પ્રતિબિંબ આ બીજી બાજુ ઉપર આપણે ક્યાં મળે છે. એટલે કે P અને Q ટાંકણીઓનું પ્રતિબિંબ છે એ આપણે હવે AC તરફથી જોવાનું છે. એટલે કે અહીંયા જે R અને S બિંદુઓ જે છે એ P અને Q ની કહી શકાય કે એનું પ્રતિબિંબ જે ટાંકણીઓ લગાડેલી છે એનું પ્રતિબિંબ AC બાજુ તરફથી જોતા આપણે R અને S બિંદુઓ ઉપર જોવા મળશે. હવે આ R અને S બિંદુ ઉપર પણ આપણે ફરીથી ત્યાં ટાંકણીઓ લગાડવાની છે. અને R અને S તથા P અને Q જે છે એ બંનેને જ્યારે તમે જોશો કોઈ પણ તરફથી તમે જુઓ, AB તરફથી જુઓ અથવા તો AC તરફથી જોશો, ત્યારે બંને પ્રતિબિંબ જે છે એ એક સીધી રેખામાં દેખાય એ રીતે હોવા જોઈએ. એટલે કે Q નું પ્રતિબિંબ સીધી રેખામાં આપણે જોવા જઈએ તો Q નું પ્રતિબિંબ એ R તરીકે દેખાશે અને P નું પ્રતિબિંબ છે આપણે S તરીકે દેખાશે. ત્યારબાદ જે R અને S બિંદુ ઉપર આપણે ટાંકણીઓ લગાડેલી છે, તો આ ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હવે આપણે હટાવી લેવાની છે. હટાવી લેશું એટલે એ ડ્રોઈંગ બોર્ડ ઉપર એક આખું રેખાચિત્ર તૈયાર થઈ જશે, બરાબર. ત્યારબાદ રેખા P જે છે એ પ્રિઝમની ધારને AB ઉપર E બિંદુને મળે છે અને જે RS છે એ RS બિંદુને આપણે જોડતી રેખા દોરીએ તો એ આને આપણે પ્રિઝમની બાજુ તરફ લંબાવીએ તો એ AC બાજુને અડકે છે, બરાબર. તો અહીંયા PE અને RS જે છે એ બંને રેખાઓ હવે થઈ ગઈ. તો PE અને RS બંને જે છે પ્રિઝમની ધાર AB અને AC ને અનુક્રમે E અને F બિંદુમાં મળે છે, જે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે PE રેખા દોરેલી છે એને પ્રિઝમ સાથે તમે અડકાડશો એટલે તમને E બિંદુ ઉપર એ પ્રિઝમની AB બાજુ જે છે એના E બિંદુ ઉપર છેદશે અને RS જે રેખા છે એને જ્યારે તમે લંબાવશો ત્યારે પ્રિઝમની AC બાજુ ઉપર F બિંદુ ઉપર એ છેદશે. એટલે કે આ રીતે આપણે E અને F બિંદુમાં મળે છે એવી રેખાઓ આપણે બનાવી લીધી. ત્યારબાદ આ E અને F ને પણ આપણે જોડવાના છે. પ્રિઝમ હટાવી લીધો એટલે રેખાચિત્ર જ છે, તો હવે તમે E અને F ને પણ ત્યાં જોડી શકો છો, જે રીતે આપણે અહીંયા આકૃતિમાં પણ જોડીને દર્શાવેલું છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આટલી રચના આપણે આકૃતિ જે ડ્રોઈંગ બોર્ડ ઉપર સફેદ કાગળ લીધું એના ઉપર તો આપણે આ બધી વસ્તુ બનાવી દીધી છે. હવે આપણે પ્રિઝમની જે વક્રી ભવનાકાર સપાટીઓ છે AB તથા AC એ બંને સપાટીઓ ઉપર અનુક્રમે E તથા F બિંદુએ લંબ દોરવાના છે. એટલે કે એ સપાટીને લંબ આપણે દોરવાના છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે AB સપાટી છે તો E બિંદુએ AB સપાટી ઉપર મળતો લંબ જે છે એને N ડેશ વડે દર્શાવેલો છે અને AC સપાટી એટલે કે AC સપાટીની F બિંદુ આગળ જે દોરેલો લંબ છે એને આપણે M ડેશ વડે દર્શાવેલો છે, બરાબર. હવે અહીંયા જે PE છે કે જે આપણે પેલો PE રેખા દોરેલી હતી, PE એ આપાત કિરણ છે. એટલે કે ત્યાંથી તમે કોઈ પ્રકાશથી એક પ્રકાશનું કિરણ પુંજ એ પ્રિઝમ તરફ ફેંકશો તો એને આપણે PE વડે દર્શાવેલો છે, જેને આપણે આપાત કિરણ કહીએ છીએ. ત્યારબાદ EF, તો EF જે છે એ વક્રીભૂત કિરણ છે. કઈ રીતે વક્રીભૂત કિરણ છે? કારણ કે અહીંયા જે પ્રિઝમ રાખેલો છે તો પ્રિઝમની એક બાજુ હવા રહેલી છે અને બીજી બાજુ પ્રિઝમ જે છે એની સપાટી એટલે કાચ છે, બરાબર. તો હવે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કિરણ PE જે છે એ હવામાંથી એ કાચની સપાટી સાથે અથડાશે એટલે એ વક્રીભૂત થશે, વક્રીભવન પામશે અને વક્રીભવન પામીને EF કિરણ છે આપને મળશે અને EF ને આપણે વક્રીભૂત કિરણ તરીકે ઓળખીએ છીએ. અને EF તરફથી હજી આગળ વધીએ તો FS. હવે EF થી ફરીથી EF જે કિરણ છે એ પ્રિઝમની AC સપાટી ઉપર પાછું આપાત થશે અને ત્યાંથી એ ફરીથી હવે કાચ AC સપાટી ઉપર શું થશે કે જે EF છે એ આપાત કિરણ તરીકે કામ કરશે. એટલે કે આપાત કિરણ ક્યાંથી આવે છે તો કાચની સપાટીમાંથી એ AC ઉપર અથડાશે અને ત્યાંથી એ હવા તરફ આગળ વધે છે તો ફરીથી એનું વક્રીભવન થશે. ખરેખર આ ત્રણેય કિરણોને ભેગા કરીએ તો PE આપણું આપાત કિરણ થશે, EF જે છે આપણું વક્રીભૂત કિરણ થશે અને FS જે આપણને અહીંયા મળે છે FS આપણું નિર્ગમન કિરણ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. અને આગળ આપણે વાત કરીએ તો ખૂણો A,
તો આપણે કીધું હતું કે પ્રિઝમની જે બે લંબચોરસ બાજુઓ છે એને ઢળતી આપણે એકબીજા સાથે જોડી અને જે ખૂણો બનાવે છે તો જે એ છે એને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે અહીંયા પ્રિઝમ કોણ તરીકે બી ને પણ લઈ શકાય છે, સી ને પણ લઈ શકાય છે, બરાબર. તો કોઈ પણ બે બાજુઓ ઢળતી બાજુઓ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ. પણ અહીંયા આપણે સરળતા ખાતર આ પ્રિઝમ કોણ છે એને એ ખૂણા વડે દર્શાવેલું છે. ત્યારબાદ ખૂણો આઈ, એટલે કે તમે અહીંયા જોઈ શકો છો આઈ, જેને આપાત કોણ કહેવાય છે. તો જે પી આપાત કિરણ છે, પી આપાત કિરણ જે એબી પ્રિઝમની સપાટી ઉપર એ આપાત થશે ત્યારે એ સપાટી એ બિંદુ આગળ દોરેલો લંબ અને એ આપાત કિરણ પી છે એમની વચ્ચેનો જે ખૂણો છે જેને આપણે આપાત કોણ આઈ તરીકે ઓળખીએ છીએ, અને વક્રીભવન કોણ આર. તો વક્રીભવન કોણ આર શું છે? તો આર પણ જે ઈ બિંદુ આગળ દોરેલો લંબ એન ડેશ છે અને આપાત કિરણ ઈ એફ એ બંને વચ્ચે જે ખૂણો બને છે ખૂણાને આપણે વક્રીભવન કોણ આર તરીકે ઓળખીએ છીએ. અને નિર્ગમન કોણ ઈ, નિર્ગમન કોણ ઈ એ નિર્ગમન કિરણ જે છે, નિર્ગમન કિરણ અને એ એફ બિંદુ એટલે કે જે નિર્ગમન કિરણ એફ બિંદુએથી નીકળે છે તો એફ બિંદુ આગળ દોરેલો લંબ એમ ડેશ. તો એમ ડેશ અને જે નિર્ગમન કિરણ એફ એસ છે એ બંને વચ્ચે જે ખૂણો બને છે જેને આપણે નિર્ગમન કોણ ઈ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ખૂણો ડી જે છે વિચલન કોણ છે. ખૂણો ડી વિચલન કોણ એટલે કે તમે જે કિરણ પી કિરણ આપાત કરેલું છે તો એ જો વક્રીભવન નહીં પામે તો કિરણ સીધું જશે, જેને આપણે ઈ થી એચ સુધી એક ડોટેડ લાઈન થી દર્શાવેલું છે, બરાબર. પરંતુ ખરેખર કિરણ શું થાય છે તો એ વક્રીભવન પામીને ઈએફ માર્ગ ઉપર આગળ વધે છે. તો આ જે આપાત કિરણનો સીધું આપણે એચ સુધી લંબાવેલું છે અને જે વક્રીભવન કિરણ છે, વક્રીભૂત કિરણ ઈએફ છે, એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે વિચલન કોણ કહીએ છીએ. કારણ કે પ્રકાશનું જે કિરણ છે એ એના માર્ગમાંથી વિચલિત થાય છે, વક્રીભવન પામીને એ વક્રીભૂત કિરણ ઈએફ ઉપર આગળ વધે છે. એટલે કે પ્રકાશનું આપાત કિરણ અને વક્રીભૂત કિરણ જે છે તો આપાત કિરણને પાછળની તરફ લંબાવી એચ સુધી અને વક્રીભૂત કિરણ ઈ એફ જે છે તો આ બંને વચ્ચેના ખૂણાને આપણે વિચલન કોણ ડી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા હવે આપણી પાસે પ્રિઝમમાં કઈ રીતે વક્રીભવન પ્રકાશના કિરણનું થાય છે એ અને એની સાથે જોડાયેલા જે કેટલાક ખૂણાઓ છે એના વિશે આપણે માહિતી મેળવી, બરાબર. હવે અહીંયા આપણે કહી શકીએ છીએ કે આકૃતિમાં જે રીતે આપણે દર્શાવ્યું એ રીતે આપાત કોણ છે એને આપણે આઈ વડે દર્શાવીએ છીએ, વક્રીભવન કોણને આર વડે, અને નિર્ગમન કોણ છે જેને આપણે ઈ નામ સાથે નિર્દેશિત કરેલા છે. અને પ્રકાશનું કિરણ જે છે આપણે આગળ સમજાય પ્રમાણે પ્રથમ સપાટી એબી પર અથડાશે, એટલે કે હવામાંથી કાચમાં એ પ્રવેશે છે, બરાબર. હવે હવામાંથી જ્યારે કાચમાં પ્રવેશશે ત્યારે બંને બે અલગ અલગ માધ્યમ થઈ જશે. તો બંને અલગ અલગ માધ્યમ હશે. પહેલું માધ્યમ હવા છે અને બીજું માધ્યમ કાચ છે. તો હવામાંથી પી કિરણ છે એ કાચમાં પ્રવેશે છે તો બંને માધ્યમની ઘનતા પણ અલગ અલગ હશે. એટલે કે એનો વક્રીભવન કોણ જે વક્રીભૂત કિરણ જેમ આપણે મળે છે તો એ વક્રીભવન કોણ જે છે એ પણ અલગ અલગ હશે, બરાબર. તો આ હવામાંથી જ્યારે કાચમાં કિરણ પ્રવેશે છે ત્યારે જે પ્રકાશનું કિરણ છે એ વક્રીભવન પામીને લંબ તરફ વળે છે, બરાબર. એટલે કે પાતળા માધ્યમમાંથી જાડા માધ્યમમાં આવે છે એટલે એ લંબ તરફ વળશે. તમે અહીંયા જોઈ શકો છો કે જે આપાત કિરણ ઈ પી છે એમાં ઈ બિંદુ આગળ જે આપણે લંબ દોરેલો છે એન ડેશ, તો વક્રીભૂત કિરણ જે છે ઈ એફ એ તમને લંબ તરફ ઢળતું જોવા મળશે અને એ વક્રીભવન કોણ આર જે છે એનું નિર્માણ કરશે. અને બીજી બાજુ એટલે કે હવે એસી બાજુની આપણે વાત કરીએ તો કાચમાંથી પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે છે, એટલે કે જાડા માધ્યમમાંથી એ પાતળા માધ્યમમાં આવે છે તો એ લંબથી દૂર તરફ આગળ વધશે. એ પણ આકૃતિમાં જોઈ શકો છો કે કાચમાંથી હવામાં પ્રવેશે છે જ્યારે પ્રકાશનું કિરણ તો એ એફ બિંદુ આગળ એ જે માધ્યમ છે બંને અલગ પડશે. તો એફ બિંદુ આગળ દોરેલો જે લંબ છે એમ ડેશ, તો આ પ્રકાશનું કિરણ જ્યારે ઈ એફ છે એ એફ બિંદુ સાથે અથડાશે એટલે કે કાચમાંથી હવે એ હવામાં પ્રવેશશે ત્યારે જે એમ ડેશ લંબ દોરેલો છે તો જે નિર્ગમન કિરણ આપને મળે છે એ નિર્ગમન કિરણ લંબ એમ ડેશ થી દૂર વળે છે, બરાબર. એટલે કે પાતળામાંથી જાડા માધ્યમમાં આવશે ત્યારે લંબની નજીક વળશે કિરણ, અને જ્યારે જાડા માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે ત્યારે લંબથી દૂર તરફ આગળ વધશે. એટલે અહીંયા જે નિર્ગમન કોણ ઈ આપણે દર્શાવેલો છે તો લંબ અને નિર્ગમન કિરણ જે છે જેને આપણે એફએસ વડે દર્શાવીએ છીએ તો બંને વચ્ચેનો ખૂણો નિર્ગમન કોણ જે છે એ તમને વધારે મળશે કારણ કે અહીંયા જે કિરણ છે એ લંબથી દૂર વળે છે, બરાબર. તો અહીંયા સુધી આ કઈ રીતે આપણે દોરેલું છે, કઈ રીતે આ રચના બનાવેલી છે એની તો માહિતી મેળવી લીધી. હવે અહીંયા આપણે કહી શકીએ છીએ કે પ્રિઝમનો જે વિલક્ષણ આકાર છે એટલે કે 3D રચના ધરાવે છે તો એનો જે વિલક્ષણ આકાર છે એ આકારને કારણે જે નિર્ગમન કિરણ જે છે એ નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે ખૂણો બનાવે છે
અને આ ખૂણાને આપણે વિચલન કોણ ડી તરીકે ઓળખીએ છીએ, જે આપણે અહીંયા આકૃતિમાં પણ દર્શાવેલું છે, બરાબર. એટલે કે આપાત કિરણ, નિર્ગમન કિરણ જે FS છે અને આપાત કિરણ જે P છે, જેને લંબાવીને આપણે H સુધી લંબાવેલું છે આકૃતિમાં, તો એ બંને વચ્ચે જે ખૂણો બને છે, બંને વચ્ચેના ખૂણાને આપણે વિચલન કોણ ડી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ રીતે આપણે જોઈ શકીએ છીએ, જે રીતે આપણે પ્રવૃત્તિ કરી એ રીતે તમે ઘરે પણ આ પ્રયોગ, આ પ્રવૃત્તિ કરી શકો છો જો તમારી પાસે પ્રિઝમ રહેલો હોય તો. અને એના માધ્યમથી આ પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન છે ખરેખર કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે પ્રકાશનું વક્રીભવન પ્રિઝમ દ્વારા કઈ રીતે થાય છે એ આકૃતિ સાથે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ.